થઈ જાઓ સાવધાન અમરેલી, કેમ કે આપણા શહેરમાં આવી ગઈ છે ફ્રોડ કંપની. જો તમે આ વિડિયો નહીં જો તો તમે તમારા સંબંધી કે તમારા બાળકો ફસાઈ જશે આ ફ્રોડમાં. આ કંપનીએ પહેલા કરેલો હતો આ ફ્રોડ તમે જોઈ શકો છો. ભાવનગરમાં આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં વેદાંત ભવનમાં ઈસીઆર કંપનીએ ચાલે છે, જેમાં ગામડાના યુવાનો અને યુવતીઓને 3 ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં તે લોકોને 8,500 થી લઈને 56,000 રૂપિયા સુધી ભરવાના આવે છે. ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે યુવક અને યુવતી દ્વારા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાને પગલે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ઓફિસની અંદર બહાર જે છોકરાઓ નોકરી કરતા હતા એમનો આક્ષેપ છે કે કંપની એમના પૈસા લઈને ભાગી ગઈ છે. કંપની કોઈ જાતનો કોઈ રિફંડ નથી આપતી. પહેલી વાત તમને કહેતો અમારી કંપની નોકરી પ્રોવાઈડ નહીં કરતો. હા, હવે લોકો પગાર તરીકે મને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા આવીને તમને પગાર તરીકે મળશે પૈસા, અને અહીંયા આવ્યા એટલે 3 દિવસની કે તમારે નોર્મલી ટ્રેનિંગ આવશે, ટ્રેનિંગ ભરવી પડશે. એટલે મેં ટ્રેનિંગ લગાવી. ટ્રેનિંગ લગાવ્યા પછી મને એટલી બધી લાલચ આપવામાં આવી ને કે મારું માઇન્ડ કન્ફ્યુઝ કરી દેવામાં આવ્યું, અને પ્લસ પછી એવું કહેવામાં આવ્યું કે તમારે શોપિંગ કરવી પડશે અને પૈસા તમારે ગમે એમ કરી અડધટ અમે અહીંયા આપવા પડશે. અત્યારમાં જો તમે આવી જ રીતે ફરીવાર કરવામાં આવી રહ્યું છે ફ્રોડ જે અમારા સાથે થઈ ગયું છે. આ કંપની આરવી સ્ટોનેક્સ ધ ઇન્ટિરિયર સ્ટુડિયો અમરેલીની બાજુમાં આ જગ્યાએ આવેલી છે, તમે જોઈ શકો છો. આ જગ્યાની ઓપનિંગ 1 મહિનો થયો છે. તે કંપનીના મેનેજર જે ઈસીઆરમાં હતા તે જ આ કંપનીના મેનેજર છે, અને તેવી જ રીતે ફ્રોડ કરવામાં આવે છે. આ કંપનીનું નામ ડિવોટેડ ડિઝાયર કરિયર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. આ લેખિત તે કંપનીમાં કામ કરતા સ્ટાફનો, જેમાં લખેલ છે કે કોઈ વ્યક્તિને બોલાવવા શું કહેવું તે લખેલ છે. તમે જોઈ શકો છો તેમાં લખેલ છે કે તે વ્યક્તિ આવવા માટે ના પાડે છે તો તમારે પૈસાની વાત કરવાની છે, કે પોસ્ટ ઉપર પૈસા મળશે, 15,000 પણ મળે અને 25,000 પણ મળી શકે છે. આવી જ રીતે વાત કરીને વ્યક્તિને બોલાવવામાં આવે છે. કંપનીમાં કામ કરતા સ્ટાફના રૂમમાંથી પેલા થયેલ ફ્રોડ એટલે કે ઈસીઆરનું બોક્સ પણ મળી આવ્યું છે, અને આ કંપનીને ડઝન્સ પણ કહે છે. ત્યાં બોલાવ્યા પછી રૂમ અને એક ટાઈમ જમવાના 4,000 લેવામાં આવે છે, પણ ત્યારે સુધી કહેવામાં આવતું નથી કે 3 દિવસની ટ્રેનિંગ પછી એક્ઝામ પણ લેવામાં આવશે. તે પૈસા ભર્યા પછી કહેવામાં આવે છે, અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એક્ઝામમાં ફેલ થાય છે તો કોઈ પણ પૈસા પાછા દેવામાં આવતા નથી. અને જો એક્ઝામ પાસ થઈ જાય છે તો પછી કહેવામાં આવે છે કે તમારે અર્જન્ટ 9,600 કે તેના ઉપરની રકમ ભરવી પડશે, તો જ તમે કંપનીમાં રાખવામાં આવશે તેમ કહેવામાં આવે છે, અને રકમ ઉઘરાવવામાં આવે છે. અને આવી રીતે વાત કરે છે, જેને કારણે આપણું માઇન્ડ કન્ફ્યુઝ કરી દે છે અને પૈસા દેવા તૈયાર થઈ જાય છે. પણ જો આ વિડિયો તમારે પાસે આવી ગયો હોય તો તમારે તમારા મિત્ર સંબંધી કે જે જોબ શોધી રહ્યો હોય તેને શેર કરી દેજો, જેને કારણે તે આ ફ્રોડમાં ન ફસાય.